શું થયું ટીનુ? તું રડ. હું મારા બચ્ચા માટે ખાવાનું શોધવા ગઈ હતી. પાછી આવી તો મારું બચ્ચું ગરમી અને તરસના કારણે મરેલું હતું. આ સાંભળી ત્રણે જણાને ખૂબ જ દુઃખ થયું. આમ જ દિવસો વીત્યા. ગરમી વધતી રહી. તળાવનું પાણી ઝડપથી સુકાઈ રહ્યું હતું. મોટા ભાગના પક્ષીઓએ ગરમીને મારે પોતાનો જીવ ગુમાવ્યો. એક દિવસ છોટું હરણ જ્યારે તળાવે પાણી પીવા ગયું ત્યારે તેણે જોયું કે તળાવ અડધું સુકાઈ ગયું છે. તડકો કેટલો પડી રહ્યો છે અને આ તળાવ નાનું ને નાનું થતું જઈ રહ્યું છે. જો આમ જ ચાલશે તો અમારા જંગલવાસીઓનું શું થશે? છોટું હરણ ઊંડા વિચારમાં પડી ગયું અને એક છાંયડે જઈને બેઠું. ત્યાં જ તેને કોઈનો અવાજ સંભળાયો. આસમાની પરી, તે મારી ઈચ્છાઓ પૂરી ના કરીને હવે જો હું તારો શું હાલ કરું છું. દુષ્ટ માણસ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, પણ હવે તારી એવી ઈચ્છા છે